જે ખેડૂતો અને કોંગ્રેસ કાર્યકર્તાઓ વતી માંડવી તાલુકા ખાતે માંડવી અને હરડ તાલુકાના ખેડૂતોને વેદના ઠાલવવા માટે આજે અમે ઉપસ્થિત થયા હતા. પ્રાંત સાહેબને આવેદનપત્ર આપ્યું. જ્યારે આખા સમગ્ર ગુજરાતની અંદર 200 થી વધારે તાલુકાની અંદર માવઠાની અસર થઈ હોય અને આ ખેડૂત વિરુદ્ધ માનસિકતા ધરાવતી સરકાર અવારનવાર જ્યારે ઉદ્યોગપતિઓનો દેવા માફ કરે છે, ઉદ્યોગપતિઓ માટે વ્યવસ્થા ઉભી કરે છે, તો ખેડૂતોને કેમ પાછા પાડી દે છે? અને ખેડૂતો માટે તમારે દેવા માફ કરવાની જયારે વાત આવે ત્યારે લોકોને પેટમાં દુખે છે. આવી ખોટી નીતિઓથી અને ખોટા ભ્રમાવીને ખેડૂતોને એન કેમ પ્રમાણે લૂંટતી આ સરકારને અમે વારંવાર વિનંતી કરીએ છીએ અને રજૂઆત કરીએ છીએ કે જો તમે સાનમાં સુધરી જજો, શીખી જજો, નહીં તો આ ખેડૂત એક દિવસ ભેગો થઈને તમને સત્તા પરથી પણ ઉતારી દેશે. કારણ કે 2000 ચોમાસા પહેલા જયારે માવઠું થયેલું એપ્રિલ મહિનામાં ત્યારે પણ તમે 1415 કરોડની જાહેરાત કરી હતી. એનું સર્વે થયું છે પણ એનું હાલ અત્યાર સુધી પણ ખેડૂતોને એનું વળતર ચૂકવાયું નથી. એટલે આમાં પણ અત્યારે સર્વે તો ચાલુ છે પણ અમે એવું ઈચ્છા દર્શાવીએ છીએ અને વિનંતી કરીએ છીએ કે આ વખતે પણ ખેડૂતોને વળતર ચૂકવજો અને વળતર ચૂકવવાથી જ ખેડૂતોનું સીધું થઈ જાય એવું અમે નથી માનતા. આ ત્રણ પાક જે ખેડૂતોને નુકસાન થયેલ છે એની સામે તમારે ખેડૂતોના દેવા અને કેસીસી જેવા ધિરાણ જેવા માફ કરવાની યોજનાઓ લાવવી જોઈએ અને તો જ ખેડૂત બેઠો થશે. બાકી તમે ઉદ્યોગપતિનો દેવો માફ કરશો તો આપણો દેશ કોઈ દિવસ આગળ વધે એવું અમે નથી માનતા. તેમજ હાલમાં 1 ડિસેમ્બર થી 28 ફેબ્રુઆરી સુધી 3 મહિના જે કેનાલનું રોટેશન જાહેર કરવામાં આવેલું છે એ તદ્દન ખેડૂત વિરોધી છે. કોઈ ખેડૂતોને પૂછવામાં નથી આવ્યું, કોઈ ખેડૂતોને આગોતરી જાણ નથી કરવામાં આવી. જો આગોતરી જાણ હોત ખેડૂતને તો એ ખેડૂતો એ પ્રમાણે પાક કર્યો હોત. અને અત્યારે તો માવઠું અને ઉપરથી કેનાલમાં પાણી જવડાવવાની વાત છે એ માત્ર એજન્સી અને કોન્ટ્રાક્ટર અને અધિકારીઓના કમિશનની વાત છે. ખેડૂતોને આમ 1 પણ રૂપિયાનો લાભ હોય એવું અમને નથી લાગતું. એટલે આ 3 મહિના રોટેશન પણ બંધ કરવામાં આવે અને જે કાંઈ આયોજન હોય તે અગાઉથી જાણ કરીને પછી ખેડૂતો માટે વ્યવસ્થા ઉભી કરવામાં આવે. આભાર. આવેદન આપવા માટે અસરગ્રસ્ત ખેડૂતો સાથે માંડવી કોંગ્રેસ સમિતિના તમામ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. વધુમાં આનંદભાઈ ચૌધરી તથા વદેશિયાના સરપંચ શ્રી મિત્તલભાઈ દ્વારા